વડોદરા શહેરમાં પૂર આવ્યું, તબાહી જેવા દ્રશ્યો જોયા, આપણે લોકોને ડૂબતા અને તણાતા જોયા. ત્યારબાદ કોર્પોરેશન એક્ટિવ થયું, ડ્રેનેજ લાઇન નાખવાની તેની કામગીરી શરૂ થઈ. 42 લાખ રૂપિયાનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું ડ્રેનેજ લાઇન માટે. ડ્રેનેજ લાઇનનું કામ શરૂ પણ થયું, પરંતુ કોન્ટ્રાક્ટર આ કામ અડધું મૂકીને જતા રહ્યા. મિત્રો, કોર્પોરેટર બાળુ સુરવે દ્વારા આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ નવા કોન્ટ્રાક્ટરને નવું કામ આપવામાં આવે તેવી પણ માંગ છે. અલગ અલગ રીતે જે વિસ્તારોમાં તકલીફ પડી રહી છે તેને લઈને જ કોર્પોરેટરો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક સમસ્યા હતી કે રાસ્તમ તલાવ અને કાશીસુનત તલાવનું જે લોકોના ઘરોમાં પાણી જાય એના નિકાલ માટે એક વરસાદી કાસ અમે વારંવાર સભામાં રજૂઆત કરી, વિસ્તારના નાગરિકોએ રજૂઆતો કરી. એના પછી એક મંજૂર કરવામાં આવેલું 2.5 થી 3 કરોડ રૂપિયા ખર્ચો કરીને 80% પૂરતી એ કામગીરી કરવાની હતી. એ કામગીરી પૂર્ણ થઈ. એના પછી જે 20 કે 30% જે કામગીરી બાકી હતી એ એક ઇજારદારને કામગીરી આપવામાં આવેલી. કેમ કે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે રાજમહેલની અંદર જે કાચી વરસાદી કાચ જતી હતી એ રાજમહેલવાલાએ બંધ કરી દીધી છે. એના લીધે પાછળ જે તલાવો છે એમાં પાણીનો વધારો થાય છે, તલાવનું લેવલ વધતું જાય છે, ગટરનું ફક્ત ને ફક્ત ગટરનું પાણી આવે છે. અને આગળ જે કામગીરી આપેલી ઇજારદારને, એ ઇજારદારે જે કામગીરી કરી હતી કંઈ 30-40% જેટલી કામગીરી કરી હતી. પાઇપો અંદર નાખેલા, પછી એને કેચપીટો બનાવવાની હતી, પણ એ આપણે જગ્યા પર ઊભા છે. એ કામગીરી એ યોગ્ય રીતે ન કરવાના લીધે પાઇપો નાખી દીધા પછી એ પાઇપની અંદર ફક્ત ને ફક્ત સ્લજ ને માટી જામ થઈ ગઈ છે. પાણી આગળ જતું નથી. અને કેચપીટો બનાવવાની બાકી રાખી અને એને કંઈ 42 લાખ રૂપિયા 75,000 રૂપિયા લઈને જતા રહે છે. ને અધિકારીઓ એને વારંવાર નોટિસો આપ્યા પછી પણ કામ કરવા આવતા નથી. ને ખરેખર આ કામ જરૂરી એટલે છે કે ચોમાસા સુધી આ કામગીરી ન કરવામાં આવે તો જે આ વખત પાણી આવ્યું હતું લોકોના ઘરોમાં 5 ફૂટ 6 ફૂટ ને આ કામગીરી ન થાય તો લોકોના ઘરોમાં 10 ફૂટ 12 ફૂટ એવું પાણી ભરાઈ જાય. કેમ કે આ વરસાદીના પાણીનો નિકાલ જ આ એક જ હતો. જે અંદરનું હતું એ બંધ થઈ ગયું છે. એટલે આ વરસાદી કાચ કમ્પલસરી બનાવવી જ પડે. ને આવો ઇજારદાર આટલી દાદાગીરી કરતો હોય અને હલકી ગુણવત્તાવાળું કામ કરતો હોય તો આવા ઇજારદારને વહેલી તકે બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી માગણી છે. શું માનો છો, કોની બેદરકારી હોઈ શકે? આ જે તે સુપરવિઝન કરતા હશે, જે તે અધિકારીઓ એને બિલો આપ્યા છે, એ તમામની બેદરકારી મને તો એવું લાગે છે બધા એકબીજાને મળેલા હોય. કેમ કે આટલી મોટી રકમ આપણે આપ્યા પછી આ જગ્યા પર ઝીરો કામગીરી દેખાઈ આવે છે. ને તો પણ આટલી મોટી રકમ લઈ જાય ને અધૂરી કામગીરી છોડીને ભાગી જાય અને તો પણ આપણે એનો કોઈ એક્શન ના લે, એટલે ખરેખર આ બહુ ખરાબ બાબત છે. અમારી એવી માગણી છે કે જે પણ ઇજારદાર હશે વહેલી તકે એને બ્લેકલિસ્ટ કરો, એની પાસે જ તમામ રકમ વસૂલો અને જે અધૂરું કામ છે એ પૂર્ણ કરો એવી અમારી માગણી છે. સભામાં આ મામલે રજૂઆત કરશો? અમે સભામાં બી રજૂઆત કરીશું, કમિશનરશ્રીને પત્ર બી લખીશું ને વારંવાર જ્યાં સુધી આ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી આની લડત લડતા રહીશું.